ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય કયું હતું 3.2, જેમાં આદેશની રીતના દાખલા હતા. તેમાં પ્રશ્ન 1 કર્યો, ઉદાહરણના દાખલા બી કંઈક આપણે કર્યા છે. એક મોસ્ટ આઈએમપી દાખલો આપણે આફતાબ વાળો, કે જેમાં આફતાબની ઉંમર, એની દીકરીની ઉંમર, એ બધી વાતચીત હતી ને, એ દાખલાની આઈ હોપ કે તમે પ્રેક્ટિસ કરી નાખી હશે. મોસ્ટ આઈએમપી દાખલો હતો. એ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર. ચાલો હવે આજે આપણે સ્વાધ્યાય 3.2 માં જે વ્યવહારુ દાખલા છે તે કરીશું, અને કોશિશ કરીએ કે સ્વાધ્યાય 3.2 ના જે 5-6 વ્યવહારુ દાખલા છે તે બધા પૂરા થાય. એક કે બે દાખલા તમને એમાંથી હોમવર્કમાં આપવા જેવા લાગે તો હોમવર્કમાં આપીશ. બરાબર. કામ ચાલુ કરીએ છીએ તો આપણે. તો ઓકે, પ્રશ્ન 2 3.2 માં પ્રશ્ન 2 PYQ બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. જોઈ શકો છો સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયો છે 3 માર્ક્સમાં, અને બહુ સહેલો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર ધ્યાન આપજો આમાં. 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. તો આ બે સમીકરણને ઉકેલવાના. નીલ કઈ રીતે ઉકેલવા કીધું છે? કોઈ રીત કીધી નથી. તો એનો મતલબ આપણે જે રીત કરવી હોય તે થાય. પણ અત્યારે આપણો ટોપિક કયો ચાલે છે? આદેશ. તો આપણે આદેશની રીતે કરીએ. પણ બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાય તો તમે લોપની રીતે કરો તો બી પૂરા માર્ક્સ મળશે. કોઈને એવી ઈચ્છા નથી ને કે સર આલેખની રીતે કરી આવ્યા તો? એ ભાઈ આલેખની રીત કોણ કરે? પરીક્ષામાં કરાય આલેખની રીત? જયેશ, તારી ઈચ્છા ખરી આલેખની રીત? પેલો વિચારો સર એકાદો રીત થઈ જાય તો જ બહુ મોટી વાત છે, એવું જ વિચાર્યું ને. ચાલો ભાઈ. ઓકે, તો પહેલું સમીકરણ છે 2x + 3y = 11. બીજું સમીકરણ છે 2x - 4y = -24. આદેશની રીત આપણે કરીશું. તો મને કહેવો કયું સમીકરણ તમને સહેલું લાગે છે નિધિ? પહેલું કે બીજું? પહેલું. તો ચલો પહેલા સમીકરણમાં કરતા બનાવવાનું કામ કરીએ. તો આ જે બીજું જે છે તેને સમીકરણ 1 લઈ લો, અને પહેલું જે છે તેમાં કરતા બનાવીએ કોને? x ને બનાવી દઈએ ને. તો ચાલો 3y ને સામે જવા દો. 2x = 11 વત્તા 3y સામે જશે તો -3y. હવે આ 2 ને ક્યાં લઈ જવાનું? છેદમાં 11 - 3y આખાના છેદમાં 2. આ થયું સમીકરણ 2. ક્લિયર છે? કોઈને કઈ તકલીફ આમાં? હવે આપણે કિંમત મૂકવાનું કામ કરીએ. કોની કિંમત ક્યાંથી ક્યાં મૂકવાની? સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો પાક્કું આવડી ગયું છે ને હવે તો આદેશની રીત? બધા સ્ટેપ એકદમ મસ્ત યાદ રહી ગયા ને? ચલો પાછળની લાઈટ બંધ કરી દેજો ને જરા. ચલો x ની કિંમત અહીંયા ઉપર આવવા દેવો. તો 2 કૌંસમાં આ x ની જગ્યાએ મૂકી દઈએ આપણે 11 - 3y આખાના છેદમાં 2. -4y ને બેઠા ને એના બરાબર છે આ -24. ચાલો એના પછીનું સ્ટેપ શું કરશો તમે? યસ, 2 ને ઉડાડી દો. 2 ઉડી ગયા એટલે હવે આ બેઠું 11 - 3y. આ -4y ને એના બરાબર -24. y સાથે y વાળાનું સાદુરૂપ બોલો, આ બેનું સાદુરૂપ. -3 ને -4 એટલે કેટલા થશે? -7y. ને 11 નું શું કરીએ? સામે લઈ જાઓ. -24 + 11 સામે જાય તો -11. -7y બરાબર, હવે આ બેનો સરવાળો થાય -35 થાય. બે બાજુથી માઇનસ ને શું કરીએ? કેન્સલ કરી દો. 7 ને છેદમાં લઈ જાઓ તો y બરાબર 35/7 ને ભાગ ચલાવી દો. 7 × 5 = 35. તો y બરાબર કેટલા આવે છે? 5. ચાલો કેટલું આરામથી આવી ગયું. મેઇન આ જ છે ભાઈ. આ પહેલું સાદુરૂપ જેને હાચવી લીધું ને તેને કઈ તકલીફ નહીં પડે, કેમ કે હવે y ની કિંમત 5 આમાં મૂકવાથી જે સાદુરૂપ આપવાનું છે તે તો બહુ સહેલું છે. મૂકી દઈએ. y ની કિંમત ક્યાં મૂકી દઈએ? સમીકરણ 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. આદેશ વાળું સમીકરણ. ધાર્મિક કયું સમીકરણ? આદેશ વાળું. x બરાબર 11 - 3 y ની જગ્યાએ કેટલા મુકાઈ જશે? 5 આખાના છેદમાં કેટલા છે? આ 2. ચાલો સાદુરૂપ આપો. 11 ને બેઠા 5 તાલી આખાના છેદમાં 11 માંથી 15 જાય તો -4 છેદમાં 2. 2 દુ 4 તો x બરાબર કેટલા થાય છે? આવી ગયા x અને y. કાવ્યા હવે ખબર છે ને આપણે શું કરવાનું?
છેલ્લું વાક્ય શું આવે? સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -2 y બરાબર 5 છે. કોને નહીં સમજ પડી આમાં? બધાને પરફેક્ટ સમજ પડી ગઈ છે? હવે દાખલો બાકી છે. આગળ આપણને m શોધવા કીધો ને, તો એવો m શોધો કે જેથી y બરાબર થાય mx વત્તા 3. તો આ y બરાબર mx વત્તા 3 માં કિંમત મૂકી દો, y ની ને x ની, સાદુરૂપ આપીએ તો m આવી જશે. ચાલો હેતરાજ, શું આપેલું છે આપણને? y બરાબર કેટલા આપેલા છે? mx વત્તા 3. y કેટલા આવ્યા? 5. mx માં x ની કિંમત કેટલી? -2 ને આ વત્તા 3 ને બેઠા. ચાલો સાદુરૂપ 3 ને આ સાઈડ આવવા દેજો, એટલે 5 ઓછા 3 બરાબર, અને શું લખાય? કાઉન્સ ખોલીએ તો -2m. 5 માંથી 3 જાય તો 2 બરાબર -2m. m શોધવા માટે -2 ક્યાં જશે? છેદમાં 2 ના છેદમાં -2 બરાબર m. ભાગ ચલાવીએ તો કેટલા થાય? 2 એકા 2 નો 1. m બરાબર કેટલા આવે છે? -1. પૈતો દાખલો. x y અને m ત્રણેય આવી ગયા છે. આવડી જાય ને દાખલો? બોર્ડમાં પૂછાય એવો દાખલો. બેઠા 3 માર્ક આરામથી લેવાના. પ્રેક્ટિસ કરી જ નાખો તમે આજે ઘરે ગઈને. આ દાખલો કદાચ આવતીકાલની પરીક્ષામાં બી હોઈ શકે એવું બની શકે છે. કરી જ નાખજો. મને ખબર નથી, બે પેપર આજે રાતના કાઢીશ. બરાબર, ધાર્મિક મને યાદ કરાવજો આ દાખલો પૂછવાનું. બરાબર, કેવી રીતના યાદ કરાવે? તો તું સપનામાં ખાલી એટલું વિચારજે, સર પેલો દાખલો પૂછજો એમ. બરાબર, હા, કુદરતી શક્તિ છે આ. માણસ જો બહુ ઘણી બધી વખત ઘણા બધા લોકો વિચારે ને તો પૂછાઈ જાય. હા. ચાલો, પ્રશ્ન 3 નો પહેલો દાખલો. ધ્રુવ રાઠી, ધ્યાન આપજે. નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો સમીકરણ બનાવવાના, આદેશની રીતે ઉકેલવાના. રકમને એકદમ ધ્યાનથી વાંચીને સમજવાની. કયા બે વાક્યથી કયા સમીકરણ બને, પહેલા તો એ જોવાનું કે હું ધારવું પડે, કોને x ને કોને y. આ પહેલો દાખલો તો લેસન કહેવાય. બરાબર છે, સહેલો છે. બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે ખાલી બાદબાકી ન થાય. કેવી બાદબાકી ખબર? નથી ખબર તમને? તફાવત એટલે ધન બાદબાકી. કેવી બાદબાકી? ધન. બાદબાકી ધન ક્યારે થાય? કે જ્યારે મોટામાંથી નાની સંખ્યાને બાદ કરીએ ત્યારે. એટલે જ્યારે બી તફાવત શબ્દ આવે ને ત્યારે મોટામાંથી નાનાને બાદ કરવાના. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો. ચાલો સ્ટાર્ટિંગમાં આપણે બે સંખ્યા શોધવાની, તો ધારી લો. ધારો કે પ્રથમ સંખ્યા બોલો x ને બીજી સંખ્યા y. પહેલીને x લીધી, બીજીને y લીધી. હવે તમે પહેલા નક્કી કરો કે કોણ મોટી, x ને મોટી રાખવી છે કે y ને મોટી રાખવી છે? x ને રખાય. જે પહેલી ધારી તેને મોટી રખાય. એટલે અહીંયા કાઉન્સમાં લખવાનું કે x ગ્રેટર ધેન y. x મોટા છે y કરતા. ઓકે. હવે ચાલો પહેલું વાક્ય શું છે? બંને સંખ્યાનો તફાવત કેટલો છે? બંને સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે આ બેવની બાદબાકી. કોણ મોટું છે, x મોટો કે y? આપણે x ને મોટા લીધા એટલે x માંથી y ને બાદ કરવાનું, અને આ બાદબાકી કેટલી? 26. પહેલું સમીકરણ જુઓ કેટલું આરામથી બની ગયું. નિધિ, બીજા સમીકરણનું વાક્ય જોતો. આ એક સંખ્યા એટલે પહેલી સંખ્યા. પહેલી સંખ્યા બીજી સંખ્યાથી કેટલી છે? 3 ગણી છે. ચાલ ભાવસાર સમીકરણ બનાવી આપતો. 3 ગણી કર. પહેલી સંખ્યા x બરાબર કેટલી? બીજીની કર 3 ગણા કેટલા લખાય? 3y. સહેલું એકદમ થઈ ગયું ને? હવે જોવો આ દાખલાની સુંદરતા કહેવાય કે કરતા હો બની ગયો x. ઓટોમેટિક સમીકરણ બનાવવાની પ્રોસેસમાં જ x કરતા પણ બની ગયો. એટલે આ સમીકરણ 2. અને હવે તમે આ દાખલો આગળ તમે ઘરેથી પતાવજો. x ની કિંમત તમે ઉપર મૂકી દેજો. તમે કરી શકશો ને? બહુ સહેલું છે આ દાખલો, અને આ દાખલો બહુ સહેલો હોવાથી બોર્ડમાં પૂછાતો બી નથી. ચાલો આ જવાબ આવશે. નેક્સ્ટ ચાલો આ દાખલો કરીએ. બે પૂરક કોનો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો હોય
તો તે પૂરક કોનો શોધો. પૂરક કોનો ઓળખો છો? પૂરક કોણ એટલે નવમામાં, એમ તો આઠમામાંથી આવે. કોને કહેવાય પૂરક કોણ? જો બે ખૂણાનો સરવાળો 180 થાય તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. સરવાળો 90 થાય ને તો એકબીજાના કોટી કોણ, ને 180 થાય તો એકબીજાના પૂરક કોણ. તો બે પૂરક કોણ, એમાં પહેલા ખૂણાને આપણે ધારી લેવાનું. શું ધારી લેવાનું વંશિકા? એક્સ. ને બીજા ખૂણાને જયેશ જયેશ તું હું જોયા કરે, અહીંયા ધ્યાન આપ. બીજા ખૂણાને હું ધારી લેવાનું? વાય. કેવો શરમ વગરનો હતો એ. બધા અહીંયા ધ્યાન આપે ને પેલો કોઈ આવે તેને જોયા કરે. તો પૂરક કોણની વાત છે કાવ્યા. પૂરક કોણના બે ખૂણામાં ધારો કે પ્રથમ ખૂણો બરાબર એક્સ. પ્રથમ ખૂણો બરાબર એક્સ. ઋણાલી બીજો ખૂણો બરાબર વાય. બે સમીકરણ બનાવવા માટે પહેલા જોવો બેઉ પૂરક કોણ છે ને, આ પૂરક કોણ શબ્દ જ સમીકરણ બનાવી આપશે. બંને ખૂણા શું છે? પૂરક કોણો છે. તો કેશો મને શું સમીકરણ બનશે? યસ, પૂરક કોણ એટલે સરવાળો 180. એક્સ વત્તા વાય બરાબર 180. બની ગયું સમીકરણ 1. એના પછી ચાલો હવે આગળ વાંચો. બીજા સમીકરણ માટે શું કીધું છે? મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો. તો એક્સ ને મોટો રાખવો છે કે વાય ને? એક્સ ને. એટલે અહીંયા કાઉન્સમાં લખી દો એક્સ ગ્રેટર ધેન વાય. અને આ વાક્ય લખીએ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે. ભાઈ મોટો બરાબર નાના કરતા 18 ડિગ્રી મોટો. સમજી ગયા? ધ્રુવ સમીકરણ બનાવી આપ. મોટો બરાબર નાનો વત્તા 18. મોટો મોટો આ બેમાં મોટો કોણ હતો? એક્સ બરાબર નાનો વત્તા 18. નાના કરતા 18 મોટો. મોટો એ નાના કરતા 18 મોટો એટલે નાનો વત્તા 18. નાનો ખૂણો. ચાલો ધ્રુવ તો બાગા મારે છે. ભવ્ય તું કહેશે બે નાનો ખૂણો વાય. એટલે અહીંયા એક્સ બરાબર મેં બોલો મેં કેટલું મસ્ત બોલું છું કે મોટો બરાબર નાનો વત્તા 18. એમ બેઠું તૈયાર કરીને આપું છું. હા સારું ચાલ વાય વત્તા 18. હા બરાબર બોલો. 18 વત્તા વાય બી સાચું જ કહેવાય. કઈ નહીં ચાલો. એટલે એમ બેઠું તૈયાર આટલું મસ્ત સેટિંગ પાટિયું બેહારીને આપું પણ નહીં, તમારો મેર જ નહીં પડે. એમ જ તમે સાબિત કરી દે. આ તો કેવા માણસ છો હે ધ્રુવ? તું કેમ બાઘા મારે છે? સમજો યાર, મગજ વાપરતા નથી એનો મતલબ જ આ થાય. આટલું એમ શોર્ટકટ, આટલું સંક્ષેપીકરણ કોણ કરી આપે? મેં તો છું જ. તો બી યાર આવું કેવું યાર. જો સુંદરતા જો હે તું સુંદરતા જો. દાખલાની સમીકરણની સુંદરતા બરાબર છે. બની ગયો ને? એક્સ કરતા બનીને તૈયાર. કઈ આપણે કરવાનું નથી ધાર્મિક. આપણે જો એક્સ બેઠો કરતા તરીકે તૈયાર. સમીકરણ 2. બસ હવે આપણું કામ ચાલુ કરવાનું. સમીકરણ 2 માંથી એક્સ ની કિંમત, સમીકરણ 2 માંથી એક્સ ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં મૂકતા. ધ્રુવ ચાલ એક્સ ની જગ્યાએ આને મૂકી દે. બોલ. પછી આ બેઠું વત્તા વાય બરાબર 180. વાય વત્તા વાય 18 ને સામે લઈ જાઓ. કોણ કટ કરવા માંગે છે? 180 માઇનસ 18 બાદબાકી કેટલી થશે? 160 ને 2 162. 2 ને છેદમાં લઈ જાઓ. 162 ના છેદમાં 2 ભાગ ચલાવો. 2 અઠામ 16, 2 એકા 2. વાય બરાબર 81. કાવ્યા વાય આવી ગયો. હવે વાય ની કિંમત કયામાં મૂકીએ? 1 માં કે 2 માં? 2 માં. 1 બી હેલું છે તમારી ઈચ્છા, પણ 2 વધારે હેલું છે. વાય ની કિંમત સમીકરણ 2 માં મૂકતા.
રવજીભાઈ ધ્યાન આપો. એક્સ બરાબર વાય મૂકી દો, વાય ની કિંમત 81 વત્તા 18, સરવાળો કરો 99. બસ પતી ગયો. એક્સ અને વાય આવે એટલે પતી ગયું. પણ છેલ્લે જવાબ લખજો સમીકરણ યુગ્મનો ઉકેલ, એવું નહીં લખતા, વ્યવહારુ દાખલો છે કે આપણે જેને ધાર્યું તે શું હતું, ખૂણો, પહેલો ખૂણો ને બીજો ખૂણો. તો માટે પ્રથમ ખૂણો જેને આપણે શું ધારેલું, એક્સ, જે કેટલો આવ્યો 99 પછી ડિગ્રી. બીજો ખૂણો વાય એ કેટલો આવેલો 81 ડિગ્રી. પટી ગયો દાખલો. ખ્યાલ આવશે? આગળ વધીએ તો આપને રોહિણી શું થાય છે? હે ચાલો ભાઈ, આ બી સહેલો દાખલો છે. સમીકરણ બનાવવા માટે સહેલો, પણ ગણતરીમાં મહેનત માંગે તેવો. કે મોટા આંકડા આવ્યા, આગળના બે દાખલામાં તો કઈ હતું જ નહીં. હવે આમાં જો સમીકરણ બહુ આરામથી બને. વિભૂતિ તો એકદમ નાચતા કૂદતાનું સમીકરણ બનાવી દે જોજે. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા ₹3800 ખરીદ્યા. ક્યાં ગયો પેલો કોચ નૈતિક? પછીથી તેને તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ ₹1750 ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. એક બેટ અને એક દડાની કિંમત, એક બેટની કિંમત એક્સ, એક દડાની કિંમત વાય. હવે જો 7 બેટ ને 6 દડાના 3800, તો સમીકરણ બને 7x વત્તા 6y બરાબર 3800. આમાં કઈ માથું મગજ નથી દોડાવવાનું, એમ જ બેઠું ખબર જ પડી જાય. એવી રીતના બીજું સમીકરણ 3 બેટ ને 5 દડા એટલે 3x વત્તા 5y બરાબર 1750. ઉકેલવામાં મહેનત છે, કેમ કે મોટા આંકડા સાથે કામ કરવાનું છે. કેવા આંકડા સાથે? મોટા આંકડા સાથે. ચલો રૂનાલી ધ્યાન આપજે. ધારો કે કેટલા બેટ? એક બેટ. એક બેટની કિંમત કેટલી? હેત કેટલી? એક બેટ કેટલાનું? કેટલાનું? 7 રૂપિયાનું? બાપ રે, 7 રૂપિયા આટલું સસ્તું? એક્સ. ચાલ ભાઈ, હોલસેલ માંથી લાવે કે ડુપ્લિકેટ લાવે? એક દરાની કિંમત બરાબર ભાઈ. પ્લાસ્ટિક એ હો મોંઘું આવે યાર. તો હું હરિયો લઈને આવે. ચાલો પેલું આવે ને કળસાતો, તેની ડીંગલી લઈને આવતો હોય. કળસાતો 50-100 રૂપિયાનો આવતો હે. ઓકે ચાલો ધ્યાન આપજે હની. ઓકે હવે 7 બેટ અને 6 દરા ની કિંમત ₹3800 છે. તો સમીકરણ 7x વત્તા 6y બરાબર 3800. એના પછી આગળ 3 બેટ અને 5 દરા. છોકરીઓ ધ્યાન આપો, 5 દરાની કિંમત કેટલી છે? ₹1750. ચાલ નિધિ લખાવજે. આ તો જોઈ જોઈને બોલે. મેં લખું પછી બોલે. નહીં મને આવડે છે વાંચતા, હો ને. ચાલો એટલે જ એને કઈ પૂછું નહીં મેં. ચાલો ભાઈ, ડિસ્ટર્બ થાય છે અહીંયા, ધ્યાન આપો નહીં. ધાર્મિક ગાળ નહીં આપ. ચાલ ઓકે હવે હવે સહેલું કયું? આ બીજું ને. આદેશ બનાવી દઈએ તો બીજામાં જો બોર્ડની પરીક્ષામાં રકમમાં વાંચજો કઈ રીત કીધી છે. એમ નહીં કહેતા કે સર અહીંયા કોઈ રીત નથી કીધી. રીત અહીંયા પહેલેથી કહી દીધલી, જોવો આદેશની રીતે. પરંતુ મોટે ભાગે વ્યવહારુ દાખલામાં બોર્ડમાં રીત નથી કહેતા. ચલો તો આ સમીકરણમાં આપણે કોને કરતા બનાવીએ, એક્સ ને કે વાય ને? તને એક્સ ને કરતા બનાવવું છે તો ચાલ બનાવીએ. 5y ને સામે લઈ જાઓ. 3x બરાબર 1750 વત્તા 5y સામે જાય તો ઓછા 5y. 3 ને છેદમાં લઈ જાઓ. x બરાબર 1750 માઇનસ 5y આખાના છેદમાં 3. સમીકરણ 2. તો બે સમીકરણ તૈયાર થઈ ગયા છે. આદેશ તૈયાર થઈ ગયો છે સમીકરણ 2 માં. તો લખીશું આપણે વાક્ય. મોહિત લખાવજે. સમીકરણ
એક બે માંથી y ની x ની કિંમત સમીકરણ એકમાં મૂકતા. ચાલો સમીકરણ 1 7x x ની જગ્યાએ એને મૂકી દો. 1750 માઇનસ 5y આખાના છેદમાં 3 ભવ્ય વત્તા 6y બરાબર 3800. ચાલો સાદુરૂપ આપીએ તો સમજો હે, જ્યારે બી આવી રીતના અપૂર્ણાંક આવે ક્રોસ ગુણાકાર કરવો પડશે. ઓકે, એટલે આ 3 ને અહીંયા ગુણવાનું અને આ કાઉન્સ દેખાય એ કાઉન્સને ખોલવા માટે આ 7 ને અંદર બે હાથે ગુણવાનું. આ બે પ્રોસેસ એક સાથે કરીશું. 7 ને અંદર પણ ગુણીશું અને 3 ને ક્રોસ પણ ગુણીશું. ચાલો પહેલા 7 ને અંદર ગુણીએ. 1750 ગુણ્યા 7, 1750 ગુણ્યા 7. ગણતરીની મહેનત કીધેલી જ હતી મેં તમને પહેલેથી. આમાં 7 50 35, 7 7 49, 50 51 52 બરાબર છે. ચાલો એના પછી તારો વારો, હોય તારો વારો. 7 50, 7 50 39 50, 7 50 35. ચલો ધ્યાન આપજો ગુંજન. હવે આ 3 ને ક્રોસ ગુણવાની વાત થયેલી આપણે. 3 છંગ 18 18 ભાઈ આ ગુંજન કેમ ભાગા મારે છે? આખાના છેદમાં 3 બરાબર 3800. ચલો હવે છેદની બાજુ પલટ. હવે આ 3 અહીંયા જશે. y હાથે y નું સાદુરૂપ આ બોલો તો આ બે નું સાદુરૂપ. આને બેઠા લખી દો. 12 250, 35 માંથી 18 જાય તો 15 માંથી 8 17 આવે -17 y. આ 3 અહીંયા લાવો. 3800 ગુણ્યા 3 બે મીંડા 8 તાલી 24 વધી 2 3 તાલી 9 ને 2 11. ચાલો 12 250 પેલી સાઈડ જવા દો. તો અહીંયા શું રહી ગયું? રિયાને બોલવા દે. અહીંયા શું રહી ગયું? હા બરાબર 11400 માઇનસ 12 250. કાવ્યા બાદબાકી. ચલો આ મોટા છે 0 5, 12 માંથી 4 જાય તો 8, 11 માંથી 11 જાય તો 0, -17. આ માઇનસ માં આવે કેમ કે આ મોટા બે બાથી માઇનસ કેન્સલ. 17 છેદમાં જાય. એ પ્રાચી ચાલ 17 નો ઘડિયો. 17 50 85 50 બરાબર. તો 7 રૂપિયામાં બેટ લાવ્યો પરંતુ એ તો દરાના જ 50 રૂપિયા હતા. તો y બરાબર કેટલા આવ્યા? 50. 50 રૂપિયાનો દરો. હવે ઓમ હવે બેટના કેટલા તે હોધવાના હે. તો y ની કિંમત કાં મૂકીએ? સમીકરણ 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ધ્યાન આપતા રહેજો. મોહિત x બરાબર 1750 માઇનસ 5. y ની કિંમત કેટલી આવી? 50. આખાના છેદમાં કેટલા છે? 3. x બરાબર 1750 માઇનસ 5 50 25 એટલે 250 આખાના છેદમાં 3 ઉપર બાદબાકી 0 0. 17 માંથી 2 જાય તો 15 ભાગ ચાલી જશે. 3 50 15 એટલે 500. 500 નું છેલ્લા બેટના 500 ને દરાના 50 આવી ગયો જવાબ. છેલ્લે પણ આપણે શું લખવાનું? માટે એક બેટની કિંમત તેજલ કેટલી ધારેલી? જે કેટલી આવી? રૂપિયા 500. એક દરાની કિંમત કેટલી ધારેલી આપને? ક્રિશા કેટલી આવી? રૂપિયા 50. છેલ્લે જવાબમાં એકમ લખવાનો, જે બી એકમ આવતો હોય તે, નહીં તો માર્ક્સ કપાઈ જશે. બરાબર. નેક્સ્ટ ચોથો દાખલો. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા
અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. સમજો આ દાખલામાં રકમ સમજો. આગળના દાખલામાં રકમ ઈઝી હતી સમીકરણ બનાવવા માટે, સમીકરણ ઉકેલવામાં મહેનત હતી. હવે આમાં ઊંધું, સમીકરણ સહેલા બનશે પણ રકમ એકવાર ખાલી સમીકરણ બનાવી આપો તમે. મેઇન સમીકરણ બનાવવાનું છે આમાં. રોહિત, ટેક્સીનું ભાડું. કાવ્યા, કોનું ભાડું? ટેક્સીનું ભાડું. નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય એટલે કે ટેક્સીનું જે ભાડું છે તેમાં બે ભાડા આવ્યા. કેટલા ભાડા? બે. એક તો છે નિશ્ચિત ભાડું ને બીજું છે અંતર પ્રમાણે ભાડું. એટલે કે તમે માની લો કે 1 કિલોમીટર મુસાફરી કરી. કેટલા કિલોમીટર મુસાફરી કરી? 1 કિલોમીટર. તો એના માની લો કે 10 રૂપિયા. તો 1 કિલોમીટરના 10 રૂપિયા. તમે 2 કિલોમીટર મુસાફરી કરી તો 10 દુ 20 રૂપિયા. 5 કિલોમીટર તો 10 પચાસ 50 રૂપિયા, એવી રીતના. પણ આ નિશ્ચિત ભાડું, નિશ્ચિત ભાડું એટલે કે અમુક ભાડું એવું છે કે જે આપવાનું જ. અને માની લો કે નિશ્ચિત ભાડું છે 20 રૂપિયા. એટલે કે તમે ટેક્સી વાળાને કીધું ટેક્સી, ટેક્સી ઊભી રહી, દરવાજો ખોલ્યો, બેહી ગયા, ચાલ 20 રૂપિયા આપી જ દેવાના. ટેક્સીની અંદર બેહવાના 20 રૂપિયા, સોફા પર બેહવાના 20 રૂપિયા, એમ સમજી ગયા? અલા, તો સીટની અંદર નહીં હોય સોફો, પ્લાસ્ટિક નહીં હોય? અલા ભાઈ, આને બેહાડો ટેક્સીમાં કોઈ. ચાલો, આ રિક્ષામાં જ બેઠલી છે એટલે સમજી ગયા બધા? ભાઈ તું ડાયવર્ટ નહીં કરની. તો નિશ્ચિત ભાડું અને અંતર પ્રમાણે ભાડું. બરાબર. હવે માની લો કે પેલો આપણો ક્યાં ગયો જયેશ, જયેશ નાટક કરવાનો થયો. એને ટેક્સી ઊભી રાખી, એની અંદર બેસી ગયો ને અચાનક જ એમ એક્ટિંગ કરવા લાગ્યો, હવે મારી વાઈફનો ફોન આવ્યો. અને ભાઈ ટેક્સી માંથી ઉતરી ગયો એટલે ટેક્સી વાળો 20 રૂપિયા તો લે જ, ભલે તું તાર કશે નહીં ગયો હોય જઈલા, 20 રૂપિયા તો તારે આપવા જ પડે, આપીને જ ઉતરજે. સમજી ગયા ને? નિશ્ચિત ભાડું, નિશ્ચિત ભાડું આપણે એક્ઝામ્પલ લીધું 20 રૂપિયા. અને અંતર પ્રમાણે ભાડું, અંતર પ્રમાણે ભાડું 10 રૂપિયા. હવે તમે મને કેવો કે તમે 2 કિલોમીટરની મુસાફરી કરો તો ટેક્સી વાળાને કેટલા આપવાના? 2 કિલોમીટરના કેટલા આપવાના? 20 તો આપવાના જ. 1 કિલોમીટરના 10, તો 2 કિલોમીટરના ને પેલા 20, 20 ને 20 40 રૂપિયા થાય 2 કિલોમીટરના. ચલો હવે હું એક એક જણને પૂછીશ અને એનું નામ છે ધ્રુવ. ધ્રુવ, તારે કહેવાનું છે 5 કિલોમીટરના કેટલા આપે તું? પેલા 20 નહીં આપે એમ? તો કેટલા આપે? હા 70. 5 કિલોમીટરના કેટલા આપવાના? 70. સમજ પડતી છે? હજી કોઈએ ટ્રાય કરવી છે? અરે વંશિકા હાથ ઊંચો કર્યો. વંશિકા, વંશિકા 7 કિલોમીટરના કેટલા આપે તું? 7 કિલોમીટરના 7. 1 કિલોમીટરના 10, 7 કિલોમીટરના. વંશિકા તું બસમાં આવે ને કોઈ કોઈ વાર, બસમાં એકલી મુસાફરી કરે, રિક્ષામાં? ચાલો, કેટલા કેટલા કીધા? 90 રૂપિયા. બરાબર છે. 1 કિલોમીટરના 10 તો 7 કિલોમીટરના 10 સતામ 70 ને પેલા 20 આપી જ દેવાના. 70 ને 20 90. હવે જુઓ, આ નિશ્ચિત ભાડું શોધવાનું છે. બરાબર છે રૂમાના? નિશ્ચિત ભાડું શોધવાનું છે. અંતર પ્રમાણે પ્રતિ કિલોમીટરનું ભાડું શોધવાનું છે. શું કરવાનું છે? શોધવાનું. એકને એક્સ ધારી લઉં, બીજાને વાય. હવે અહીંયા જો સમીકરણ બનાવવા માટેના વાક્ય. ક્રિસા, 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા 105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155ની ચૂકવણી કરવી પડે છે. બરાબર છે? કે જઈલા ટેક્સીમાં બેઠો, 10 કિલોમીટરના કેટલા ચૂકવ્યા જઈલા તું? 105. ને હેતરા જે ટેક્સીમાં બેસીને 15 કિલોમીટરના ચૂકવ્યા 155. તો નિશ્ચિત ભાડું કેટલું? પ્રતિ કિલોમીટરના કેટલા દરે કિંમત ચૂકવવી પડે, એટલે પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? 3 વસ્તુ શોધવાની. નિશ્ચિત ભાડું, પ્રતિ કિલોમીટરનું ભાડું, અને ત્રીજો સવાલ છે 25 કિલોમીટરનું ભાડું. તો નિશ્ચિત ભાડું ધારી લેવો. કેટલું ધારીએ આપણે? એક્સ. પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું ધારી લઈએ? ધારો કે હેરી, ધારો કે નિશ્ચિત ભાડું કેટલું? એક્સ.
પ્રતિ કિલોમીટરનું ભાડું બરાબર વાય. ચલો સમીકરણ બનાવવાનું વાક્ય જોજે. નિધિ 10 કિલોમીટરના કેટલા ચૂકવ્યા? 10 કિલોમીટર અંતરનું ભાડું કેટલું છે? રૂપિયા 105 છે. ચલો સમીકરણ બનાવીને આપો. ઓમ બનાવી શકશે? 10 કિલોમીટરના 105 બનાવ સમીકરણ. ચલો દરેક જણ વિચારો, શાંતિથી વિચારો, કેમ કે એક વખત સમીકરણ બની ગયું પછી તો દાખલો થઈ જ જશે. હમણાં જે મેં તમને બુદ્ધિ આપી તે જ કરવાનું છે આમાં. 10y બરાબર 105 એટલે જો તું એ શું કર્યું ખબર કે તું એ 1 કિલોમીટરના y લીધા એટલે 10 કિલોમીટરના 10y તો પેલા x બી આપવાના ને, નિશ્ચિત ભરું તો આપવાનું ને, પ્લસ x, ખાલી x. કે તમે 5 કિલોમીટર ફરો, 50 કિલોમીટર ફરો કે 500 કિલોમીટર, વગર બગાસા ખાધે x જ આપવાના. તમે ઉદાહરણમાં 20 લખેલા ને એટલે 20 જ આપવાના. ભાઈ તમે ખાલી ગાડીની અંદર બેઠા ને માની લેવું કે તમે ખાલી 2 ડગલાની મુસાફરી કરી ને ઉતરી ગયો તો 20 તો આપવા જ પડે. જઈલા ભાઈ ભલે તારી વાઈફનો ફોન આવી ગયો ને તું ઉતરી ગયો, અને જઈલા માની લે કે તારી વાઈફ 7 સમુદ્ર પાર છે તો બી 20 જ લાગે. ટેન્શન નહીં લે. અરે વાહ, મેં તને હમણાં જ યાદ કર્યો. જોયું, મેં જે બોલું તે સાચું પડી જાય. હા, મારા વિદ્યાર્થીનું મારી સાથે દિલનું કનેક્શન છે. વાહ હેરી, કઈ ખુશીમાં છે? ક્યાંથી આવ્યો? મને છે ને આ ટ્યુશનમાં રજા પાડે મંદિરે જાય, શોપિંગ કરવા જાય, આ બધું મને સમજ નહીં પડે. તું ચૂપ જ રે, તું રવા દે, તું બાકી જ છે. ચાલ 10 કિલોમીટરનું ભાડું નિધિ આરચી 10 કિલોમીટરનું ભાડું 105. એમાં બે ભાડા છે, એક નિશ્ચિત ને એક પ્રતિ કિલોમીટરનું. નિશ્ચિત છે એક્સ, ગમે તેટલી મુસાફરી કરીએ એક્સ રૂપિયા આપી જ દેવાના છે ધાર્મિક, એટલે એક્સ ને લખી દીધા. હવે બીજા કેટલા આપવાના? તો 1 કિલોમીટરના વય તો 10 કિલોમીટરના 10y, અને આ બેનો સરવાળો થઈને કુલ ભાડું 105 છે. એવી રીતના હવે બીજું સમીકરણમાં 15 કિલોમીટરનું છે. હવે આ બીજું સમીકરણ છે ને તેમાં મોટા આંકડા આવશે કેમ કે 15 કિલોમીટરની વાત છે. એટલે આ પહેલું સમીકરણ આ જે છે તે જ સહેલું છે, આમાં જ કરતા બનાવવાનું કામ અહીંયા જ પતાવી દઉં. એટલે આગળ ગઈને પાછું નાટક નહીં. એક્સ ને કરતા બનાવી દઈએ, 10y ને સામે જવા દઉં તો એક્સ બરાબર 105 વત્તા 10y સામે જાય તો ઓછા 10y. સમજ પડશે મારી વાતમાં? તો સમીકરણ એકમાં આપણે કરતા પણ બનાવી દીધું. એના પછી હવે 15 કિલોમીટરની વાત કરીએ. કેટલા છે? 155. 15 કિલોમીટર અંતરનું ભાડું કેટલું છે ભવ્ય? રૂપિયા 155. આ વખતે હું મોકો આપીશ ભવ્યને. બનાવ સમીકરણ. 15 કિલોમીટરના કેટલા થશે? 1 કિલોમીટરના કેટલા આપણે લીધેલા? તો 15 કિલોમીટરના 1 કિલોમીટરના y તો 15 કિલોમીટરના 15y. તો પેલા બીજા હજી કેટલા આપવાના? x. અલા સાબિત નહીં કરો ને યાર, તમે બગાત છો એવું કેમ સાબિત કરે? આટલું તો તમને સરળતાથી સમજાવું છું, અહીંયા ઉદાહરણ બી તો આપેલું. હું ને યાર, મગજ જ નથી વાપરતા. એક્સ તો આપવાના જ છે, અને 1 કિલોમીટરના y તો 15 કિલોમીટરના 15y ને એ બેવ થઈને 150. હવે આમાં કઈ નથી કરવાનું ભાઈ, અને બેઠું રવા દો. આદેશ માટે સમીકરણ 1 તૈયાર કરી દીધું છે. સમીકરણ 1 માંથી, સમીકરણ 1 માંથી બોલજો, સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ધ્યાન આપતા રહેજો. તો અહીંયા x ની જગ્યાએ કિંમત મૂકી દો 105 ઓછા 10y, આ વત્તા 15y બેઠા ને એના બરાબર 155. y હાથે y નું સાદુરૂપ આપી દેવાનું.
કેટલા થયા? 15 માંથી 10 જાય તો 5, એટલે 5y. 105 સામે જાય, 155 ઓછા 105, માટે 5y બરાબર બાદબાકી કરો 50, અને આ 5 છેદમાં જાય, 50 ના છેદમાં 5 કેટલા થાય? y બરાબર 10 આવ્યા. y ની કિંમત જયેશ કયા સમીકરણમાં મૂકીએ? સમીકરણ 1 માં. y ની કિંમત સમીકરણ 1, સમીકરણ 1 સહેલું હતું ભાઈ, એમાં કરતા છે જો આદેશ છે. સમીકરણ 1 માં મૂકતા મૂકી દેવામાં 10, તો x બરાબર 105 માઇનસ 10 ઇન્ટુ 10, માટે x બરાબર 105 માઇનસ 10 દાન 100 બાદબાકી 5. ભાઈ 5 જ રૂપિયા છે, નિશ્ચિત ભાડું તો ખાલી 5 જ રૂપિયા, બેહવાના 5 રૂપિયા, બેહીને એસી ખાધી ને એના 5 રૂપિયા. માટે નિશ્ચિત ભાડું જેને આપણે કેટલું ધારેલું હતું નિધિ, x ધારેલું, તે આવ્યું ₹5. 20 રૂપિયા કોણ આપે એટલા બધા? એના પછી પેલું કયું હતું? પ્રતિ કિલોમીટરનું ભાડું, એને આપણે કેટલું ધારેલું હતું? વૈષ્ણવી ભાઈ રૂપિયા. હજી દાખલો બાકી છે ધાર્મિક, હજી હું આ દાખલામાં બાકી છે. 25 કિલોમીટરનું ભાડું કેટલા રૂપિયા થશે? તો ચાલો આપણે એને શોધીએ. 25 કિલોમીટરનું ભાડું કેટલું થાય? 25 કિલોમીટરનું x તો આપવાના જ છે, 1 કિલોમીટરના y, 25 કિલોમીટરના 25y. x એટલે 5 અને y એટલે 10. 5 વત્તા 25 દાન 250, આ સરવાળો થશે 255, અને એકમ રૂપિયા. આટલું ભાડું થશે ભાઈ, 25 કિલોમીટરના 255. સમજ પડી દાખલામાં? ઘરે ગઈને આપણે પ્રેક્ટિસ કરવાની. કરો તો બહુ સારું. અમુક તો પ્રેક્ટિસ એટલે જોઈને લખવું એને પ્રેક્ટિસ કહેતા હશે. ભાઈ સમીકરણ બનવા જોઈએ રકમ વાંચીને, સમજ્યા? અને પ્રેક્ટિસ 24 કલાકમાં થાય. હેરી કેટલા કલાકમાં? 24 દિવસ પછી નહીં થાય, 24 કલાકમાં. એટલે કે આજે રાતના નહીં તો આવતીકાલે સવારમાં અથવા છેલ્લે બપોર સુધીમાં કરી નાખવાની પ્રેક્ટિસ. ચાલો પાંચમો દાખલો. કેટલાક દાખલા છે? 6 છે. ચાલો પાંચમો પૂછાઈ શકે તેવો દાખલો, બહુ સહેલો છે આ બી. અપૂર્ણાંક વાળો દાખલો. કયો દાખલો જયેશ? અપૂર્ણાંક વાળો દાખલો. હેતરાજ ધ્યાન આપ, સીધો બેસી જા. શું થાય છે? ખાલી ચડી ગઈ તો એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. એકાદ અપૂર્ણાંક હતો, એ અપૂર્ણાંકમાં હું કર્યું? અંશ અને છેદમાં કઈ ઉમેરી દીધું. ઉમેરવાથી શું થયું? અપૂર્ણાંકની પથારી ફરી ગઈ, અપૂર્ણાંક બદલાઈ ગયો, અને બદલાઈને શું બની ગયો? 9/11. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો તે 5/6 બને. તો તે અપૂર્ણાંક શોધો. રકમમાં સમજ પડી ગઈ છે? કોઈને કઈ તકલીફ? દાખલો ચાલુ કરીએ. 2 સમીકરણ બનાવવાના, 2 વાક્ય જોઈ લીધા બધાએ. અપૂર્ણાંક શોધવા કીધો છે. અપૂર્ણાંકમાં 2 વસ્તુ આવે ભાવ સર. કેટલી વસ્તુ આવે? કઈ 2 વસ્તુ આવે? અંશ અને છેદ. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. લખાવજો. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x, અંશ છેદ બરાબર y. બરાબર છે. જો તમે અંશને x ધાર્યો અને છેદને y ધાર્યો તો અહીંયા જે અપૂર્ણાંક બનશે ને તે શું લખાશે? જે અપૂર્ણાંકનો અંશ x હોય અને છેદ y હોય તે અપૂર્ણાંકને શું લખાય ગુંજન? x ના છેદમાં y. બરાબર છે. માટે માંગેલ અપૂર્ણાંક, જે અપૂર્ણાંક આપણે છેલ્લે જવાબમાં શોધવાનો છે ને તે છે માંગેલ અપૂર્ણાંક. માંગેલ અપૂર્ણાંક કે જેનો અંશ આપણે x ધાર્યો અને છેદ y ધાર્યો, એટલે x ના છેદમાં y. ક્લિયર છે? x અને y શોધીને પછી આમાં કિંમત મૂકવાની છે, તે આપણો જવાબ છે. હવે સમીકરણ બનાવવાનું પહેલું વાક્ય. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે કેટલું બને છે? 9/11. અપૂર્ણાંકના
અંશ અને છેદમાં 2 ઉમેરતા નીલ કેટલું બને છે? 9/11 બને છે. અપૂર્ણાંકનો અંશ હતો x, છેદ હતો y. બેવમાં કેટલા ઉમેરી દીધા? તો મેં અહીંયા શું કરું? x +2 છેદમાં બી y +2 બરાબર જે બન્યું તે શું બન્યું? 9/11. કોને નિયમ જ પડી આમાં? સમજ પડી મોહિત? ચલો હેરી, હવે આપણે આપવાનું છે સાદુરૂપ. સાદુરૂપમાં શું થશે? છેદની બાજુ પલટ. શું થશે? છેદની બાજુ પલટ. 11 આ સાઈડ, y+2 પેલી સાઈડ. 11 ને આ સાઈડ લઈ આવો તો 11 પછી કૌંસમાં x +2 બરાબર 9 ને કૌંસમાં y +2. ચલો કૌંસ ખોલીએ તો આ કેટલા થઈ જશે? 11x + 11 દુ, આ કૌંસ ખોલીએ તો 9y + 9 દુ. ચાલો હવે આ 9y ને આ સાઈડ લઈ આવો, 22 ને પેલી સાઈડ જવા દો. 11x બેઠા, 9y આ સાઈડ આવે તો -9y +22 પેલી સાઈડ જાય તો -22 ને આ +18 બેઠા. 11x - 9y બરાબર ચિહ્ન જુદા, સાદુરૂપ. 22 માંથી 18 જાય તો 4 ને. ચાલો આ એક સમીકરણ બની ગયું છે. એના પછી હવે બીજું સમીકરણ બનાવવાનું વાક્ય શું છે? અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે રવજીભાઈ? તો તે 5/6 બને છે. હવે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. અપૂર્ણાંક કોણ હતો? x/y. અંશ અને છેદમાં કેટલા ઉમેરી દીધા? એટલે અહીંયા બેવમાં +3 લખી દો તો એ કેટલું થઈ ગયું? 5/6. 6 ને આ સાઈડ, y + 3 ને પેલી સાઈડ. 6 આ સાઈડ લાવો, 6 કૌંસમાં x +3 ને એના બરાબર 5 કૌંસમાં y + 3. ચલો કૌંસ ખોલો. 6x + 6 તાલી 5y + 5 તાલી. આદેશ બનાવી દેવ નહીં ભાઈ, આમાં પતે. આમાં આજ હેલું પર હે. આમાં 11x ને 9y, જ્યારે પેલામાં 6x ને 5y. આ ઈઝી પર હે. આદેશ ચાલો કોને બનાવી આદેશ? x ને કે y ને? અહીંયા જ બધું થઈ જાય. x ને આદેશ બનાવો છે કે y ને? x ને આદેશ બનાવવો છે તો 18 ને ખાલી પેલી સાઈડ લઈ જાઓ. એટલે 6x બરાબર 5y + 15 +18 સામે જાય તો -18. 6x બરાબર 5y 15 - 18. હવે આ છગનને લઈ જાઓ છેદમાં. x બરાબર 5y - 3 છેદમાં 6. સમીકરણ 2. હેરી, સમીકરણ 1 કોણ હતું? દેખાયું તને સમીકરણ 1? ચાલો હવે શું કરવાનું? આદેશ, આદેશ છે ને સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હેતવી હું થયો? સારું છે ને તબિયત? એવું સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. 1 માં મૂકતા. કોણ હતો આ 2 વાળો? ખોટું નહીં લખાવ મોહિત. સમીકરણ 1 11x, x ની જગ્યા પર કેટલા આવી જશે? 5y - 3 છેદમાં 6. એના પછી કેટલા છે? -9y બરાબર -4. ચલો વંશિકા ભાગ ચલાવો. 11 નો ને 6 નો નહીં ચાલે તો શું કરીએ? આગળ એક દાખલામાં કરેલું એમ 11 ને અહીંયા ઉપર બે હાથે ગુણી કરો અને છેદના 6 ને ક્રોસ ગુણી નાખો. યાદ આવે છે આ બધા સ્ટેપ ભાવસર? ચાલ તો ગુણાકાર લખાવો. 11 × 5 = 55y - 11 તાલી 6 ને અહીંયા ગુણીએ 9 × 54y આખાના છેદમાં બરાબર કેટલા? આ છગન ને ત્યાં લઈ જાઓ તો માટે 55y y હાથે y નું સાદુરૂપ 55y - 54y 1y એટલે y -33 બેઠા ને આ 6 ચોક કેટલા થાય? 24. કેવા? -24. -33 ને સામે જવા દેવું
તો +33 ને આ -24 બાદબાકી 9. y બરાબર 9 આવ્યા. y ની કિંમત કયામાં મૂકવી છે, 1 માં કે 2 માં? આદેશ વાળામાં મૂકી દેવું, 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થાય છે તને? y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આદેશ વાળામાં જ મૂકવાનું ભાઈ, એ જ ઈઝી પડે. તો x બરાબર 5 પછી y ની જગ્યા પર 9 -3 આખાના છેદમાં 6. x બરાબર 9 50 -3 છેદમાં 6. રોહિત 45 માંથી 3 જાય તો ભાગ ચલાવો. 42 ના છેદમાં 6. x બરાબર 7. શોધવા શું કીધેલું હતું? રકમ વાંચો. તો તે અપૂર્ણાંક શોધો એવું જ હતું ને. તો એ અપૂર્ણાંક કાર્યો માટે માંગેલ અપૂર્ણાંક, જેને આપણે શું લખેલું છે અહીંયા? x ના છેદમાં y. કિંમત મૂકી દો. x 7 ને y 9. તો આ છે ફાઇનલ જવાબ. પૈતો દાખલો સમજ પડી બધાને આ દાખલામાં? ચલો હવે એક દાખલા હારું રહી જવાનું આ સ્વાધ્યાય. કેટલા દાખલા હારું? એક. એ બી મોસ્ટ આઈએમપી. ચલો કઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ચલો કોઈને કઈ તકલીફ? ઘરે ગઈને શું કરવાની છે? આ બધા જ દાખલાની પ્રેક્ટિસ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આવજો બધા.